આજે 2011 થી કરીને અટાલ લગન આપણી લડત ચાલુ છે. પણ આજે હાલ કે કહેવાય જો પ્રમદી જે રિપોર્ટ જીપીસીપી આવ્યા એ એક બહુ સારામાં સારું છે ને આજે જીપીસીપી કે પહેલી વખત આ કામ કર્યું આટલા વર્ષની અંદર. આ અહેવાલ આપણે જોઈએ છીએ જે દેવરામભાઈ વાત કરી રહ્યા છે, આ અહેવાલ પણ આપ્યો છે જીપીસીબીએ. તો દેવરામભાઈ હવે 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 શું આ તો માનો કે ઘણી બધી એમાં કેટલીક કબૂલાતો કરી છે, પાઇપલાઇનમાં જો નાખવામાં આવી હતી પ્રદૂષણ ફેલાશે. પણ આમાં ખેતીવાડીને કેટલું નુકસાન શું થયું એ કોઈ ઉલ્લેખ નથી. ખેતીવાડીનો અટાણે કુવા અને જમીનનો અટાણે સાવ બગડી ગયું, પાણીના તળ બગડી ગયા, અટાણે કેમિકલ જ છે આખું. જો અટાણે તમે દિલીપભાઈ જુઓ ને તો અટાણે આખી જમીન ખેતીની જમીન પૂરું થઈ ગયું અટાણે 23-24 ગામનું. અટાણે 23-24 ગામનું અટાણે સાવ એમ જુઓ ને તો અટાણે વાવી નથી શકતા. તો આ જે પણ આટલું કેમિકલ જીપીસીબી ની જે જામનગરની ઓફિસ છે એને જે કેટલાક આ પગલા ભરેલા છે એનાથી એ તમે તમારો વિજય માનો છો કે કઈ રીતે એને મૂલવો છો તમે?